મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। નવસારીના ખરસાડમાં મેઘાવી તબાહી, જુઓ આકાશી આફતના આકાશી દ્રશ્યો। જુઓ તબાહીના આકાશી દ્રશ્યો। નવસારીના ખરસાડ ગામમાં મેઘરાજાએ એવી તબાહી મચાવી છે કે આખું ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું। ગામની એક પણ શેરી એવી નથી જ્યાં પાણી ભરાયેલું ન હોય। ગામની બજારોમાં 3 થી 4 ફૂટ જેટલું પાણી ભરાયું તો ગામની નદી પણ તોફાની બની। ખેતરોની તો વાત જ શું કરવી। ખેતરોના ખેતરો પાકી જળ સમાધિ લઈ લીધી। ખેતરો નદી બની ગયા। અહીં મેઘરાજાએ જાણે T20ની જેમ તોફાની બેટિંગ કરતા નાનકડું ગામ બેટમાં ફેરવાઈ ગયું। અંબિકા, કાવેરી, ખરેરા, બિંડોળા નદીઓમાં નવા નીર ગામમાં ફરી વળ્યા। સમગ્ર ગામ જળબંબાકાર થઈ ગયું। 1800 લોકોની વસ્તી ધરાવતા ખરસાડ ગામમાં પૂર જેવી તારાજી જોવા મળી। ગામના લોકો પોતાના જ ઘરમાં પુરાયેલા રહ્યા। સવારથી અહીં વરસાદની બ્રેક ફેલ થઈ જતા ગ્રામજનોનો જીવ તાળવે ચોંટી ગયો। ખેતી વિસ્તાર ધરાવતા ખરસાડ ગામમાં ખેતરો પણ જળબંબાકાર થયા છે। રસ્તા શોધ્યા જડતા નહોતા। ગામમાં સવારથી જ વીજ કાપવામાં આવ્યું હતું। વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું। મેઘતાંડવથી ગ્રામજનો સવારથી જ બસ એક જ પ્રાર્થના કરતા હતા કે હવે બાપલિયા ખમૈયા કર ખમૈયા। જલાલપુર પંથકમાં 4 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકતા ખરસાડ ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। ગામના ઘર, મંદિર બધું પાણીમાં ગરકાવ। જ્યાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી। ગામનો મુખ્ય માર્ગ હોય કે ગામની નાની શેરીઓમાં તમામ સ્થળોએ જળે જમાવ્યું રાજ। ગામના ઘર હોય કે ગામના મંદિર બધું જ પાણીમાં ગરકાવ। પાણીએ એવો કહેર મચાવ્યો કે માત્ર ગણતરીની કલાકમાં જ નવસારીનું જલાલપુર નજીકનું ખરસાડ ગામ ટાપુ બની ગયું। અહીં જાણે આબ ફાટ્યું હોય તેમ 4 કલાકમાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા ખરસાડ ગામ આખું ડૂબી જ ગયું। ગામમાં પાણી એવું તાંડવ મચાવ્યું કે ગામના રસ્તાઓ પાણીમાં ગાયબ થઈ ગયા। ગામની મુખ્ય બજાર હોય કે ગામમાં પ્રવેશવાનો રોડ, દરેક સ્થળે પાણીએ કબજો જમાવી લીધો। વહેલી સવારે જ્યારે ગામ લોકોની આંખ ઉઘડી તો તેમનું ગામ પાણીમાં ડૂબી ગયું હતું। મેઘરાજાએ ધુઆંધાર બેટિંગ કરતા આખું ગામ જળમગ્ન બન્યું। રસ્તો બંધ થઈ જવાના કારણે ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। ગામમાં પાણી ભરાતા ગ્રામજનોનું જીવન ખોરવાયું। ગામના મુખ્ય રસ્તા પર પાણી ભરાતા રસ્તો બંધ કરવાની ફરજ પડી। તંત્ર દ્વારા કનાઈ ખાડીની સાફ સફાઈ ન થવાના કારણે હાલાકી વધી। કનેરા, પનાર, ચીચગામ, કૃષ્ણાપુર સહિતના ગામમાં જવાનો માર્ગ બંધ થતા ગામ સંપર્ક વિહોણા બન્યા। આસપાસના 5 ગામોના પાણી આવી જતા ગામમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। મુખ્ય રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવો નજારો જોવા મળ્યો। વલસાડમાં મેઘાએ ધનાધન કરતા અનેક ઘર પાણીમાં ડૂબ્યા। પલસાણામાં પુલ પર કાર ફસાઈ, સ્થાનિકોએ જેસીબીની મદદથી બહાર કાઢી। જુઓ વલસાડના ગામડાઓમાં પૂરના પાણી કેવી રીતે તબાહી મચાવે છે। વલસાડના લીલાપોરમાં મેઘરાજાનો તોફાની મિજાજ બતાવતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। વલસાડના લીલાપોરના બરુડિયાવાડ વિસ્તારમાં પાણી ભરાયા છે। નીચાણવાળા 10 થી 12 ઘરોમાં વરસાદી પાણી ભરાયા છે। અહીં પૂરે એવી તબાહી મચાવી કે લોકોના ઘરની છત સુધી પાણીમાં જોવા મળી। લોકોના સપનાના ઘર ડૂબી ગયા। ઘર વખરીનો તમામ સામાન પાણીમાં પલળી ગયો। પાણીમાં તરતો જોવા મળ્યો સામાન। સ્થાનિકોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી છે। લીલાપુર બરુડિયાવાડ વિસ્તારમાં જનજીવન પ્રભાવિત થયું છે। ઘર જ નહીં, પાણીએ રોડ પર પણ કબજો જમાવી દીધો છે। વલસાડના લીલાપુર સ્ટેટ હાઈવે ઉપર પાણીમાં ગરકાવ થઈ ગયો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ડિવાઈડર સુધી પાણી ભરાયા છે। એક બાજુનો રોડ તો આખો ડૂબી ગયો, જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। વાહન ચાલકોએ જીવના જોખમે વાહનો પસાર કર્યા। કેટલાક લોકોએ યુ ટર્ન મારી લીધો। આવા જ દ્રશ્યો સામે આવ્યા ઉમરગામથી। વલસાડના ઉમરગામમાં ભારે વરસાદથી અહીં આબ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું। સ્ટેશન રોડ, અકરા મારુતિ રોડ, ગાંધીવાડી વિસ્તારમાં પણ પાણી ભરાયા। રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયા। તો ઉમરગામમાં આકાશમાંથી આફત વરસતા લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા। ભારે વરસાદ બાદ ઉમરગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અનેક લોકોના ઘરમાં પાણી એન્ટ્રી મારી। જીઆઈડીસી વિસ્તારમાં કેટલીક કંપનીઓમાં ભરાયા પાણી। ભારે વરસાદથી જનજીવનને અસર પહોંચી। વલસાડ જિલ્લાના પારડીના પલસાણા ગામેથી પસાર થતી ગંગાજી ખાડી પર એક કાર ફસાઈ હતી। કાર ચાલક કાર સહિત ફસાઈ ગયો હતો, જેથી જેસીબીની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યું। સ્થાનિકોએ કાર ચાલકનું કાર સાથે રેસ્ક્યુ કરીને જીવ બચાવ્યો હતો। બેરિકેડ માર્યા હોવા છતાં કાર ચાલક પુલ પરથી कारને પસાર કરાવી રહ્યો હતો, જેને પગલે તે ફસાઈ ગયો હતો। ડાંગમાં મેઘાની તોફાની બેટિંગથી નદીઓ ગાંડીતૂર થઈ ગઈ। કાવેરી નદીના પાણી ગામમાં ઘૂસ્યા। એક માળ ડૂબી ગયા।
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તોફાની સ્વરૂપ બતાવતા વલસાડ નવસારીના અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા છે. નદીઓ ગાંડીતુર બની છે, ડેમો છલોછલ થવા લાગ્યા છે. ત્યારે જળથી તરબતર આ વિસ્તારો જુઓ. ડાંગ જિલ્લામાં વરસાદે આક્રમક બેટિંગ કરતા અહીંના ગામડાઓમાં પાણીએ સ્થાન જમાવ્યું છે. નવસારી અને ઉપરવાસ જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે નદીઓ બંને કાંઠે વહેતી થઈ છે. ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી કાવેરી નદીના જળસ્તરમાં 1 ફૂટથી વધુનો વધારો થયો છે. નદીમાં પાણી વધતા આતલિયા ઉંડાચને જોડતો પુલ પણ પાણીમાં ગરકાવ થયો. પુલ પાણીમાં ગરકાવ થતા અનેક ગામોને લાંબો ચકરાવો મારવો પડે તેવી સ્થિતિ સર્જાઈ. નદીના પાણી ગામમાં ઘૂસતા ગામની બિલ્ડિંગો એક માળ સુધી ડૂબી ગઈ. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રોડ પરનું શોપિંગ સેન્ટર એક માળ ડૂબી ગયું છે. લોકો કમરસામાં પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. વલસાડ જિલ્લાના 11 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. 11 જેટલા લો લેવલના બ્રિજ ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. લોકોને કિનારે ન જવા માટે અપીલ કરાઈ છે. વલસાડમાં જળ તબાહી, ખેતરો બન્યા નદી, વાહનો પાણીમાં તણાયા. પાણીને ચીરીને જતા વાહનો, અડધી કાર ડૂબી જાય એટલા પાણીમાં પસાર થતી કાર, પાણીમાં બંધ પડેલી રિક્ષાઓ અને ખેતરોમાં ધસમસતો પાણીનો પ્રવાહ. જળ તબાહીના આ દ્રશ્યો છે વલસાડ પંથકના. અહીં પણ મેઘરાજાએ લાલઘૂમ થઈને સટાસટી બોલાવતા ગામડાઓના હાલ બેહાલ થઈ ગયા. વલસાડ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. ભારે વરસાદને કારણે વાપી નજીકથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પાણી ભરાયા. આથી લાંબા સમય સુધી રાહદારી અને વાહન ચાલકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો. વાપીની સાથે ઉમરગામમાંથી પસાર થતા કોસ્ટલ હાઈવે પર પણ પાણી ફરી વળ્યું હતું. હાઈવે અને આસપાસના વિસ્તારમાં કલાકો સુધી પાણીનો ભરાવો રહ્યો હતો. આથી પાણીમાંથી પસાર થતા અનેક વાહનો ખૂટવાયા હતા. ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતું. વલસાડ શહેરના માર્ગો પણ પાણીમાં ડૂબ્યા છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. કુંભારવાડ, નનકવાડા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા. ધોધમાર વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું. જિલ્લાના વાપી, વલસાડ, પારડી તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો. તોફાની વરસાદથી ખેતરોમાં પણ પાણી ભરાયા. નવસારી ગણદેવીને જોડતો સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ, ફસાયા વાહનો. નવસારીમાં વરસાદે કહેર મચાવ્યો. ગણતરીની કલાકોમાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થયું. અહીં વરસાદે એવી તબાહી મચાવી કે ગામડાઓ તો ડૂબ્યા, મુખ્ય હાઈવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો. નવસારી જિલ્લામાં 2 દિવસથી પડી રહેલા વરસાદને પગલે જનજીવન ઉપર અસર પડી છે. નવસારી જિલ્લાના ગણદેવી, ચીખલી, જલાલપુર, નવસારી, ખેરગામ તાલુકામાં 5 થી 6 ઇંચ જેટલા પડેલા વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું. નવસારી ગણદેવીને જોડતા સ્ટેટ હાઈવે ઉપર અનેક જગ્યાએ પાણી ભરાતા વાહન વ્યવહારની અસર પહોંચી છે. રોડ પર પણ પાણી ભરાતા વાહનો ફસાયા. કલાકો સુધી ટ્રાફિક જામ થયો. ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા રસ્તા પર દ્રશ્યો જળજમાવ ન જોવા મળ્યા, જેને પગલે જિલ્લાના અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. નવસારીમાં અનરાધાર વરસાદ ખાબકતા અનેક ગામ ટાપુ બન્યા, શહેરોના રોડ બન્યા નદી. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જેના પગલે મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં ભૂક્કા બોલાવી રહ્યા છે. નવસારી, વલસાડ સહિતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. નવસારી પંથકમાં 4 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ પડી જતા અનેક ગામડાઓ ટાપુમાં ફેરવાઈ ગયા છે. નવસારી શહેરના હાલ પણ બેહાલ થઈ ગયા છે. નવસારી શહેર બેટમાં ફેરવાયું હતું. નવસારીના માર્ગો પર પાણીએ રાજ જમાવી દીધું હતું. વિરાવળમાં આવેલા એપીએમસીના ગેટ પાસે પણ પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હતા. ખેડૂતોને હાલાકી પડી હતી. શાક માર્કેટમાં આવતા ખેડૂતોને હાલાકી પડી. મુખ્ય ગેટ પર પાણી ભરાતા વાહન ચાલકોની અવરજવરમાં સમસ્યા થઈ. ડ્રેનેજના અભાવે પાણી નિકાલ નહીં થતા રોષ ફેલાયો. તો શહેરના અન્ય રસ્તા પર પાણી વહી નીકળ્યા છે. ઠેર ઠેર વરસાદી પાણી રસ્તા પર ભરાઈ ગયા છે, જેના પગલે જિલ્લાના અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. દક્ષિણમાં મેઘરાજાનું તોફાની સ્વરૂપ, વલસાડ ગણદેવીમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ, પુલ પર કાર ફસાઈ. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું તોફાની સ્વરૂપ જોવા મળ્યું હતું. નવસારી, વલસાડમાં આબ ફાટતા અનેક ગામ બેટમાં ફેરવાયા છે. ગણદેવીમાં જળ તબાહીના કારણે અનેક ગામડાઓ ટાપુમાં ફેરવાયા છે. વલસાડ અને ગણદેવીમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે, જેથી અનેક રસ્તાઓ બંધ થયા છે. ગણદેવીમાં 4 કલાકમાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેથી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. તેમજ જલાલપુરનું ખરસાડ ગામ તો બેટમાં ફેરવાયું છે. વલસાડ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને લઈને જિલ્લાના પંચાયત હસ્તક આવતા 12 માર્ગો, 1 સ્ટેટ હાઈવે તેમજ અન્ય 1 મુખ્ય માર્ગ મળી કુલ 14 જેટલા માર્ગો બંધ કરવામાં આવ્યા છે. વલસાડના ઉમરગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેથી ઉમરગામમાં દેહરી કોસ્ટલ હાઈવે ઉપર પાણી ભરાયા છે, જેને પગલે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. વાહનોના ટાયર ડૂબી જાય એટલું પાણી દેહરી કોસ્ટલ હાઈવે પર ભરાયું છે. રસ્તા ઉપર પાણી ભરાતાની કાર ફસાઈ હતી. લોકોએ ધક્કા મારી કારને રોડ પર પાર્ક કરાવ્યું હતું.
સ્થાનિકોએ કાર ચાલકનું કાર સાથે રેસ્ક્યુ કરીને જીવ બચાવ્યો હતો. બીજી બાજુ કાવેરી નદીના જળસ્તરમાં વધારો થતા નીચાણવાળા ગામડાઓમાં તારાજી સર્જાય છે. એક માજી પણ પાણીમાં ફસાતા તેમને લોકોએ ઊંચકીને બચાવ્યા હતા. કાવેરી નદીમાં પાણી વધતા આતલિયા ઉંડાચને જોડતો પુલ પાણીમાં ગરકાવ થતા ગામ સંપર્ક વિહોણું બન્યું. પુલ પરથી 1.5 ફૂટ સુધી પાણીનો પ્રવાહ છતાં ઘણા વાહન ચાલકો જીવના જોખમે થઈ રહ્યા છે પસાર. વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદથી નદીઓ છલકાઈ ગઈ છે. તાલુકાના તમામ નદી નાળાઓમાં પાણી તોફાની સ્વરૂપે. વાગલધરા નજીકની ખરેરા નદીની પાણી પુલ પર ફરી વળ્યા. પુલ પર વાહન વ્યવહાર બંધ. સલામતીના ભાગરૂપે બેરિકેડ લગાવી પુલ બંધ કરાયો. બંને તરફના ગામોનો સંપર્ક ખોરવાઈ ગયો. નદીના એક બીજા તરફ જવા પર 15 કિલોમીટરનો ચકરાવ. સતત વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. તરફ વલસાડના ફલધરા નજીક ખનકી ઓવરફ્લો. ફલધરા સિંચાઈ માર્ગ પર ખાનકીનું પાણી ફરી વળ્યું છે. લાંબા સમય સુધી રસ્તા પર અવરજવર જોખમી. ખનકીના ધસમસતા પ્રવાહમાં રાહદારીઓ અને વાહન ચાલકો જીવના જોખમે રસ્તો પસાર કરતા જોવા મળી રહ્યા છે. આ તરફ વલસાડ પારડીના અરનાલા પાટી નજીક કોલક નદી તોફાની સ્વરૂપે જોવા મળી રહી છે. કોલક નદીના પાણી લો લેવલ કોઝવે પર ફરી વળ્યા છે. લાંબા સમય સુધી કોઝવે પરથી વાહન વ્યવહાર બંધ કરાયો છે. કોઝવે પર પસાર થવું જોખમી હોવાથી પોલીસ પહેરો ગોઠવાયો. જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદથી નદી નાળાઓ તોફાની સ્વરૂપે છે. જિલ્લાના 11થી બંધ માર્ગો પાણી પર ફરી વળતા કલાકો સુધી બંધ રહ્યા છે. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો છે. ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે. જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમમાં ભારે વરસાદને પગલે નવા નીરની આવકમાં વધારો થઈ રહ્યો છે. નીરની આવકમાં સતત વધારો થતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. મધુબન ડેમમાં લગભગ 37,000 ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ છે. આથી ડેમનું લેવલ મેન્ટેન કરવા 8 દરવાજા 1.30 મીટર ખોલાયા છે. 39,500 ક્યુસેકથી વધુ પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. દમણગંગા નદીમાં પાણી છોડાતા મધુબન ડેમ ઓથોરિટીએ દમણ, દાદરાનગર અને હવેલી તેમજ ગુજરાતના વલસાડ જિલ્લા વહીવટીતંત્રને એલર્ટ કરવા સૂચના કરી છે. નવસારીના નેશનલ હાઈવે નંબર 48 પર અટવાયા વાહનો. રોડ પર 2 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ લાગ્યો છે. સુરત મુંબઈ જતા માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો. વેસમા ગામ નજીક ડાયવર્ઝનના કારણે ટ્રાફિક. વરસાદી માહોલ વચ્ચે સર્વિસ રોડ પર પડ્યા છે ખાડા. દિલ્હી મુંબઈને જોડતા નેશનલ હાઈવે 48 પર વાહનોની કતાર લાગી. વલસાડમાં સાંબેલાધાર વરસાદ પડતા નદીઓ બની છે તોફાની. દમણ ગંગા નદીનો જુઓ અદ્ભુત નજારો. વલસાડ અને ડાંગ પંથકમાં મેહુલીઓ મન મૂકીને વરસતા નદી નાળા અને ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. ખેતરો પાણીથી તરબોળ બની ગયા છે. ગામડાઓ બેટમાં ફેરવાયા છે. સાંબેલાધાર વરસાદથી ખેડૂતોની ખુશીઓનો કોઈ પાર નથી. વલસાડ જિલ્લામાં અનરાધાર વરસેલા વરસાદે ચારે તરફ પાણી જ પાણી કરી દીધું. તમામ નદી નાળાઓ તોફાની સ્વરૂપે જોવા મળ્યા. અનેક જગ્યાએ લો લેવલ કોઝવે અને ચેકડેમો પર પાણી ફરી વળ્યા. મધુબન ડેમના 4 દરવાજા ખોલાયા છે. ડેમમાંથી 10,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું છે. દમણ, દાદરાનગર હવેલી અને વલસાડના નદી કિનારા વિસ્તારને સાવચેત રહેવાની સૂચના આપી દેવાઈ છે. ભારે વરસાદની આગાહીને પગલે વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે. ત્યારે નદીના અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા. દક્ષિણ ગુજરાતમાં વરસાદની હેલી જામી છે. સુરત, નવસારી, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં મેઘમહેર વરસતા નદીઓમાં નવા નીરની શરૂઆત થઈ છે. નવસારી જિલ્લાના ચીખલી ગામમાંથી પસાર થતી કાવેરી નદીના જળસ્તરમાં વધારો થયો છે. ચીખલી ગામનો કોઝવે ઓવરફ્લો થયો છે અને લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. નવસારી જિલ્લાની પૂર્ણા, અંબિકા, કાવેરી અને ખરેરા નદીઓમાં જળસ્તરમાં ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે, જેને લઈને તંત્ર સાવધાન થઈ ગયું છે. નવસારી જિલ્લામાં ધેમાર વરસાદને કારણે જિલ્લાની લોકમાતા ગણાતી અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થયો. નદીઓ હવે બે કાંઠે વહેવા માંડી છે. કાવેરી નદીના જળસ્તરમાં વધારો થતા ચીખલી રિવરફ્રન્ટ ખાતે આવેલું તડગેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે, જેને કાવેરી નદીના જળ મહાદેવને જળાભિષેક કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સર્જાય છે. કાવેરી નદીની ભયજનક સપાટી 19 ફૂટ છે, જે હાલ 12 ફૂટે વહી રહી છે. ત્યારે તંત્ર સમગ્ર સ્થિતિ પર નજર લગાવીને બેઠું છે. જીવંત બનેલા ધોધના આ મનમોહક દ્રશ્યો છે ડાંગના. ડાંગમાં વરસાદ દે ધનાધન વરસતા ડાંગના ધોધ ખડખડ વહેતા થયા છે. સતત વરસાદને પગલે નાના મોટા ધોધ સક્રિય થઈ ગયા. આહવા, સુબીર અને વઘઈ 3 તાલુકામાં વરસાદથી લોકમાતા બે કાંઠે વહેતી થઈ. ધોધ વહેતા પ્રકૃતિના આહલાદક દ્રશ્યો સામે આવ્યા. વીકેન્ડની મજા માણવા આવેલા પ્રવાસીઓ કુદરતી સૌંદર્ય જોઈને ખુશખુશાલ થયા. ચલો ચલ પાણીની આવક વધતા 4 દરવાજા ખોલાયા, સર્જાયા અદ્ભુત દ્રશ્યો. ધસમસતા પાણીના પ્રવાહના આ અદ્ભુત દ્રશ્યો છે વલસાડના મધુબન ડેમના.
આ પંથકમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. ડેમ ઓવરફ્લો થઈ જતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોને ચહેરા ચમકી ગયા. વલસાડ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદથી તમામ નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે, તો જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમમાં પણ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. આથી આ સિઝનમાં સૌપ્રથમ વખત મધુબન ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસેલા ભારે વરસાદને કારણે અત્યારે ડેમમાં 14,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આથી ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા આ ચોમાસામાં સૌપ્રથમ વખત આજે ડેમના 4 દરવાજા ખોલી અને તબક્કાવાર 10,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પહેલીવાર નદીમાં પાણી છોડવામાં આવ્યું હોવાથી મધુબન ડેમ ઓથોરિટી દ્વારા સંઘ પ્રદેશ દમણ, દાદરા નગર હવેલી અને ગુજરાતના વલસાડ જિલ્લા વહીવટીતંત્રને એલર્ટ કરાયું છે. પંચમહાલના હડફ ડેમમાંથી છોડાયું પાણી, ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા. આ બાજુ પંચમહાલ પંથકમાં પણ ભારે વરસાદથી નદીઓ ગાંડીતૂર બની છે. જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. ઉપરવાસમાં ભારે વરસાદથી પંચમહાલના હડફ ડેમમાંથી છોડાયું છે પાણી. સિઝનમાં પહેલીવાર ડેમમાંથી પાણી છોડાયું. ડેમમાંથી હડફ નદીમાં પાણી છોડાયું. રાત્રિ દરમિયાન વરસેલા અનરાધાર વરસાદના પગલે ડેમની જળસપાટીમાં 10 સેન્ટીમીટરનો વધારો થયો. ડેમની રૂલ લેવલ સપાટી જાળવવા માટે 11 વાગે 3 નંબરનો ગેટ અડધો ફૂટ ખોલી 681 ક્યુસેક પાણી નદીમાં છોડાયું. હડફ ડેમનું FRL છે 166.20 મીટર અને હાલની જળ સપાટીનું લેવલ છે 164.4 મીટર. ડેમમાંથી પાણી છોડાતા સર્જાયા અદ્ભુત દ્રશ્યો. ડાંગમાં વરસાદ બાદ પ્રકૃતિ ખીલી છે સોળે કળાએ. ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે ડાંગ તો જાણે ધરતીનું સ્વર્ગ બની ગયું છે. વરસાદ પડતા જ ડાંગના ડુંગરોએ લીલી ચાદર ઓઢી લીધી છે. ડાંગમાં પ્રકૃતિ ખીલી ઉઠી છે, જાણે પ્રકૃતિએ 16 શણગાર સજ્યો હોય તેવું લાગી રહ્યું છે. નદી ઝરણા વહેવા લાગે છે. છેલ્લા એક સપ્તાહથી સમગ્ર ડાંગ જિલ્લામાં ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ વરસતા પ્રકૃતિ ચારો તરફ ખીલી ઉઠી છે. ધુમ્મસી વાતાવરણ પ્રવાસીઓને ખીલું લગાડતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઝીરો વિઝિબિલિટી વચ્ચે પ્રવાસીઓ મોર્નિંગ વોક કરતા નજરે ચડ્યા. આહલાદક વાતાવરણમાં પ્રવાસીઓ આનંદ માણતા જોવા મળ્યા. ડાંગનો અદ્ભુત નજારો જોઈ યુવાઓ હિલોળે ચડ્યા. 4 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવશે. ગાભા કાઢી નાખે એવો પડશે વરસાદ. ગુજરાતમાં વરસાદે જમાવટ કરી છે. ચોમાસું બરાબરનું જામી ગયું છે. શનિવારે દક્ષિણ ગુજરાતમાં ધનાતન વરસી પડતા દક્ષિણ ગુજરાતના શહેરોના હાલ બેહાલ થઈ ગયા. ત્યારે 4 દિવસ બાદ ફરી વરસાદનો નવો તોડી નાખે એવો રાઉન્ડ શરૂ થશે. ભૂક્કા બોલાવી દે એવો સાર્વત્રિક વરસાદ પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડી શકે. સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને અમદાવાદ, ગાંધીનગરમાં મેહુલીઓ મન મૂકીને વરસી પડશે. મધ્ય રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર ગુજરાત પર મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય હોવાથી સારો વરસાદ પડી શકે. ભચાઉ ખારોઈ હાઈવે પર ભયજનક સ્ટન્ટ કરનાર 2 બાઇકર કાયદાના સકંજામાં. ભચાઉ ખારોઈ હાઈવે પર ભયજનક રીતે સ્ટન્ટ કરી રીલ બનાવનાર 2 બાઇકર્સને પોલીસે પકડી પાડી કાયદાના સકંજામાં લીધા. પોલીસે પકડતા જ બંને બાઇકર્સની હવા નીકળી ગઈ. પોતાની ભૂલ સ્વીકારી બંને જણાએ હવે આવું નહીં કરીએ કહી માફી માંગી હતી. જાહેર રોડ પર તથા જાહેર જગ્યાઓ પર ભયજનક રીતે વાહન હંકારી રીલ્સ બનાવી હતી. દ્રશ્યમાં જોઈ શકાય છે કે ભચાઉ ખારોઈ હાઈવે પર ભયજનક રીતે બાઇક હંકાવે છે. બાઇકની ઘોડીની જેમ એક વ્હીલ પર ઊંચી કરી સ્ટન્ટ કરી બહાદુરી બતાવે છે. યુવાનોના સ્ટન્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થવાના 8 કલાકમાં જ ગામના પ્રકાશ કોલી અને ચોબારી ગામના ભાવેશ લાલાણીને ભચાઉ પોલીસે પકડી કાયદાનો પાઠ ભણાવ્યો. મોજ શોખ માટે રીલ બનાવી વિડીયો વાયરલ કરવાની કબૂલાત આપી. દાહોદમાં પોલીસની જ આબરૂના ધજાગરા. પોલીસ સ્ટેશનમાં ચોરી, જેલમાં બનાવી રીલ્સ. જો પોલીસ સ્ટેશનની અંદર જેલમાં સીન સપાટા મારતા દબંગોના આ દ્રશ્યો. પોલીસની આબરૂના ધજાગરાની આ તસવીર છે દાહોદના લીમખેડાની. 3 યુવકોએ પોલીસ ચોકીમાં જ રહીને એવું કૃત્ય કર્યું કે પોલીસની આબરૂના ધજાગરા ઉડી ગયા. 3 ચોરોએ પોલીસની આબરૂના લીરા ઉડાવ્યા. જેના માથે લોકોની સુરક્ષાની જવાબદારી છે તે પોલીસ સ્ટેશન સુરક્ષિત નથી. પોલીસ સ્ટેશનમાં જ 3 શખ્સોએ ઘૂસી કોન્સ્ટેબલના પાકીટમાંથી 2600ની ચોરી કરી. દાહોદ જિલ્લાના લીમખેડા પોલીસ મથકની મોટી બાંડી બાર આઉટપોસ્ટના કોન્સ્ટેબલ ચોકીને લોક કરીને તપાસના કામે લીમખેડા ગયા હતા, પણ તેમનું પાકીટ તેઓ પોલીસ ચોકીમાં જ ભૂલી ગયા, જેનો ફાયદો આ યુવકોએ ઉઠાવ્યો અને પોલીસ કોન્સ્ટેબલના પાકીટમાંથી પૈસાની ચોરી કરીને રીલ બનાવી હતી. પૈસાની ચોરી કર્યા બાદ આ યુવકોએ રીલ બનાવી જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ. રીલમાં બેકગ્રાઉન્ડમાં ફિલ્મી ગીત સાંભળવા મળે છે અને સાથે પોલીસ લોકઅપમાં એક યુવક દેખાય છે અને બીજો યુવક બહારથી આવી તેને મળવા જાય છે અને ત્રીજો રીલ ઉતારે છે. 3 યુવકોએ પોલીસ આઉટપોસ્ટના લોકઅપમાં ધસી આવી રીલ બનાવી લીધી. પોલીસે વાયરલ વિડીયોની તપાસ કરી 3 યુવકોને ઝડપી લીધા હતા.
મહીસાગરમાં લંપટ શિક્ષકની ધોલાએ લોકોએ શિક્ષકના ઘર પર કર્યો પથ્થરમારો. મારામારી, ઢોલાઈ અને પથ્થરમારાના દ્રશ્યો છે મહીસાગરના વીરપુરના રણજીતપુરા ગામના લંપટ શિક્ષકની ગ્રામજનોએ બરાબરની ધોલાઈ કરી. હવસખોર શિક્ષકે એક વિદ્યાર્થીનીની છેડતી કરતા ગ્રામજનો રોષે ભરાયા હતા અને આખું ગામ શાળાએ પહોંચ્યું હતું. શાળાએ પહોંચી હોબાળો મચાવ્યો હતો. સ્થાનિકોએ શિક્ષકને પકડી અને માર્યો. બાદમાં ગુસ્સે ભરાયેલા લોકોએ શાળાને ઘેરી લીધી હતી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આખું ગામ શાળાએ પહોંચી લોકો ધમાલ મચાવે છે. યુવાનો શિક્ષકના ઘર પર પથ્થરમારો કરી રહ્યા છે. બનાવની જાણ થતાં વીરપુર પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને લોકોને સમજાવ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતની જેલમાં ઘસ્યા હીરા સ્માર્ટ ક્લાસરૂમનું અનાવરણ કર્યું. સુરતની લાજપોર મધ્યસ્થ જેલની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી હતી. દરમિયાન તેમણે ₹18 લાખના ખર્ચે બનેલા સ્માર્ટ ક્લાસરૂમનું અનાવરણ પણ કર્યું હતું. જેલમાં બંદીવાનો માટે અલગથી શરૂ કરાયેલ હીરા યુનિટ વિભાગની પણ હર્ષ સંઘવીએ મુલાકાત લીધી હતી અને નિરીક્ષણ કર્યું હતું. બંદીવાનો દ્વારા તૈયાર કરાતા હીરા અંગે બંદીવાનોમાં સ્કિલ ડેવલપમેન્ટ વધે તેવા પ્રયાસ કરવા ધારાસભ્યને સૂચન કર્યું હતું. અહીં ઘંટી પર બેસીને હર્ષ સંઘવીએ હીરા ઘસ્યા હતા. છોટાઉદેપુરની એક જ સ્કૂલના 100થી વધુ વિદ્યાર્થીઓ એક સાથે બીમાર, હોસ્પિટલોમાં પલંગ ખૂટી પડ્યા. છોટાઉદેપુર જિલ્લાની પુનિયાવાડ ખાતેની એકલવ્ય મોડલ સ્કૂલના 100 બાળક એક સાથે બીમાર પડતા હાહાકાર મચી ગયો. બાળકોથી હોસ્પિટલ ઉભરાઈ હતી. છોટાઉદેપુર જિલ્લાના પુનિયાવાડ એકલવ્ય મોડલ સ્કૂલના બાળકોએ સવારમાં બટેટા પૌવાનો નાસ્તો કર્યો હતો તો રાત્રે સેવ ટમેટાનું શાક ખાધું હતું. બાદમાં એક બાદ એક બાળકોની તબિયત લથડતા તંત્ર દોડતું થઈ ગયું. એક બાદ એક 100 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા હોસ્પિટલે ખસેડવાની ફરજ પડી. હાલ તમામ વિદ્યાર્થીઓ અલગ અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જોકે 100થી વધુ બાળકોને અચાનક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા પલંગ પણ ખૂટી પડતા અને કેટલાક બાળકોને તો એક પલંગ પર બે બાળકોને સુવડાવવા પડે તેવી પરિસ્થિતિમાં પણ રહેવું પડ્યું. તો છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા પણ છોટાઉદેપુર હોસ્પિટલ પર પહોંચ્યા હતા અને બાળકોની ખબર અંતર પૂછી હતી અને જરૂર પડે તો વધુ મેડિકલ ટીમને વ્યવસ્થા કરવાની બાંહેધરી આપી હતી. ઉત્તર ગુજરાતમાં કોરોના બાદ હવે નવા વાયરસની એન્ટ્રી. 2 દિવસમાં 4ના મોતથી ખળભળાટ. ઉત્તર ગુજરાતના 2 જિલ્લામાં ચાંદીપુરમ વાયરસે ભરડો લીધો છે. સાબરકાંઠા અરવલ્લીમાં ચાંદીપુરમ વાયરસના સંક્રમણથી 2 દિવસમાં 4 લોકોના મોત નીપજ્યા છે. રિપોર્ટમાં વાયરસ હોવાનું બહાર આવ્યું છે. ચાંદીપુરમ વાયરસથી મગજમાં સોજો સહિતના લક્ષણો જોવા મળે છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કુલ 6 દર્દીઓ દાખલ હતા, જેમાંથી 5 લોકોના રિપોર્ટ પુના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા, જેનું રિઝલ્ટ સોમવારે રિપોર્ટમાં આવશે. દર્દીઓમાંથી સાબરકાંઠાના ખેડબ્રહ્માના 1, અરવલ્લીના 2ના મોત, જ્યારે અન્ય 1 વ્યક્તિના મોતના પણ અહેવાલ છે, જ્યારે હજુ 1 વ્યક્તિનો રિપોર્ટ મોકલવાનો બાકી છે. નવા વાયરસને લઈને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં સર્વે શરૂ કરાયો છે. અસરગ્રસ્ત દર્દીઓના ઘરે અને વિસ્તારમાં સર્વેની કામગીરી ચાલી રહી છે. ઉચ્ચ અધિકારીઓની મીટિંગ પણ બોલાવાઈ છે, જેમાં વાયરસને લઈને ચર્ચા કરાઈ, સાથે જ સંક્રમણ અટકાવવા કામગીરી શરૂ કરી દેવાઈ. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના શુભ વિવાહ થયા. નવદંપતિને આશીર્વાદ આપવા મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત છે. આ શાહી લગ્ન મુંબઈના જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં થયા. લગ્ન સમારોહમાં દેશ વિદેશના મહેમાનો ઉપસ્થિત રહ્યા. મુંબઈના બાંદ્રામાં આવેલી ખાનગી હોટલમાં નવદંપતિને આશીર્વાદ આપવા ખાસ સમારોહ રાખવામાં આવ્યો છે. શુભ વિવાહ રિસેપ્શન સમારોહ સાથે સમાપ્ત થશે.
જાણીતા લોકો જે છે તેઓ પણ ત્યાં ઉપસ્થિત રહેશે. બોલિવૂડ ફિલ્મના અને સાથે જ હોલિવૂડ ફિલ્મને લઈને સંકળાયેલા લોકોની પણ આજે હાજરી જોવા મળી રહી છે કે જે તમામ લોકો આજે રિસેપ્શનમાં પહોંચી રહ્યા છે. નેતાઓ પણ આશીર્વાદ આપવા માટે અનંત અને રાધિકાને પહોંચ્યા હતા. ધાર્મિક ગુરુઓ પણ ત્યાં પહોંચી રહ્યા છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે અનેક સનાતન ધર્મના ગુરુઓ ત્યાં આગળ જોવા મળી રહ્યા છે. શુભ આશીર્વાદ આખે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આવા લગ્ન પ્રસંગના આયોજન બાદ હવે આ રિસેપ્શનનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે. એકબીજાના થઈ ચૂક્યા છે આનંદ રાધિકા. લગ્ન બાદ જશ્નના દ્રશ્યો પણ અનેક જગ્યાએ જોવા મળી રહ્યા છે અને હવે જે છે તે દ્રશ્યો રિસેપ્શનના આપણે બતાવી રહ્યા છે કે જ્યાં આગળ અનેક હસ્તીઓ પહોંચી રહી છે. રશ્મિકા મંદાનાને આપ જોઈ રહ્યા છો કે જેઓ પણ આ રિસેપ્શનમાં પહોંચ્યા છે. બીજી તરફ હોલિવૂડ સ્ટાર્સની પણ એન્ટ્રી જે છે તે એક બાદ એક જોવા મળી રહી છે. જ્હોન સિના સહિત અનેક એવા હસ્તીઓ હોલિવૂડની કે જેઓ આવ્યા હતા. કિમ કાર્ડિશિયન અને કાર્ડિશિયન સિસ્ટર્સ તરીકે ઓળખાતી બંને બહેનો પણ આજે હાજરી આપવા જોવા મળશે. રિસેપ્શન માટે પણ તેઓ માટે એક ખાસ આયોજન કરવામાં આવ્યું હતું કે જેની અંદર તમામ લોકો હાજર થઈ શકે. જે લોકો લગ્નમાં નથી આવ્યા અથવા તો રહી ગયું છે તેઓ લગ્નમાં આવવાનું, તે તમામ લોકોને પણ રિસેપ્શન માટે આજે આમંત્રિત કરવામાં આવ્યા છે. એ તમામ લોકો પણ આજે હાજરી આપશે. તો સાનિયા મિર્ઝાને આપ જોઈ રહ્યા છો કે જેઓ આવ્યા છે. આ સાથે જ સૂર્યકુમાર યાદવ કે જેઓ મુંબઈ ઇન્ડિયન ટીમ્સના ખેલાડી તરીકે પણ રમી આવ્યા છે ને જ્યારે T20 વર્લ્ડ કપ તેઓ જીતીને આવ્યા હતા ત્યારે જે લગ્ન પ્રસંગ હતો તેની પહેલા એક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા તમામ લોકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અંબાણી પરિવાર તરફથી. તેઓનું સ્ટેજ પર બોલાવી સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ તરફ ફિલ્મી હસ્તીઓ એક તરફ અને મીડિયા જગતની હસ્તીઓ પણ ઉપસ્થિત જોવા મળી રહી છે. સાથે જ બિઝનેસમેન કે જે અલગ અલગ સમય સાચવીને આવી રહ્યા છે કારણ કે જે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ન ફક્ત ભારતના જ બિઝનેસમેન પરંતુ જે રીતે સેમસંગના માલિક છે તેઓ પણ પહોંચ્યા હતા. આ તરફ અનેક સીઈઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે કે જેઓ રિસેપ્શનમાં જોડાય. જે રીતે પ્રી વેડિંગમાં માર્ક ઝકરબર્ગ આવ્યા હતા તેવી રીતે અલગ અલગ હસ્તીઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. બોલિવૂડની તમામે હસ્તીઓ યુવાથી લઈ અને એવા સિનિયર અભિનેતાઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. માધુરી દીક્ષિત તેમના હસબન્ડ અને પરિવાર સાથે જોવા મળી રહી છે. બાંદ્રાની આ હોટલની અંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં અનેક હસ્તીઓની ઉપસ્થિતિ સ્પષ્ટ કરી રહી છે કે કેટલા ભવ્યથી ભવ્ય લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. અને હાલમાં હેમા માલિની કે જેઓ સાંસદ તરીકે ભાજપના નેતા તરીકે પણ અને બોલિવૂડના હસ્તી તરીકે પણ ત્યાં જોવા મળી રહ્યા છે. સાથે જ તમામ એ લોકો કે જેઓ હાલમાં મુંબઈની અંદર ઉપસ્થિત છે અને આમંત્રિત કરવામાં આવ્યા છે. વધુ એક ભારતીય ક્રિકેટર જસપ્રીત બુમરાહને પણ આપણે દ્રશ્યોમાં જોયા કે જેઓ પણ તેમના ધર્મપત્ની સાથે ત્યાં ઉપસ્થિત રહ્યા છે. આ તરફના જે દ્રશ્યો છે કે જે પહેલાથી જ મિત્ર તરીકે પણ જોતા આવ્યા છીએ તેવા જાહ્નવી કપૂર કે જેઓ અનંત અને આકાશના ખાસ મિત્રોમાંથી એક માનવામાં આવે છે. ન્યૂઝ 18 નેટવર્કની વન ટ્રી પહેલમાં આપણી સાથે જોડાયા છે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ. पर्यावरण से छेड़छाड़ का नतीजा हमने सबने देखा है. जिस प्रकार से प्राकृतिक आपदा वगैरह आ रही है, स्वाभाविक रूप से हम इसकी चिंता करेंगे तो इन सबसे बचा जा सकेगा. पेड़ सदैव पर्यावरण की रक्षा करता है. पेड़ पौधे एक तरह से जीवित ऋषि मुनि की तरह है जो अपना जीवन समाज के लिए देते हैं. ऑक्सीजन देते हैं, कार्बन डाइऑक्साइड लेते हैं और ओजोन की लेयर जिस प्रकार से डाउन हो रही है ऐसे में इसका महत्व और बढ़ जाता है. मेरी अपनी ओर से ऐसे सभी अभियानों के लिए शुभकामना, बधाई.